તો જ્યારે આપણે નવી ચાકુ લાવીએ ત્યારે એની ધાર છે ખૂબ જ તેજ હોય છે, પણ થોડા સમય સુધી આપણે એનાથી શાકભાજી અથવા તો જે પણ કંઈ સુધારીએ તો થોડા સમય બાદ જે આ ચાકુ છે એની ધાર ખૂબ જ ઓછી થઈ જાય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આ ચાકુ છે એને સાબુથી ધોતા હોઈએ તો આ જે ચાકુ છે એને આપણે સાબુથી નથી ધોવાની, એને આપણે જે સાદું પાણી હોય છે એનાથી જ હંમેશા આપણે એને ધોવાની છે। અને એના પછી તમે જે તમારું પ્લેટફોર્મ હોય છે એની જે ધાર હોય છે ત્યાં પણ તમે ચાકુ જે છે એને આવી રીતે ઘસીને પણ એની જે ધાર છે એ તેજ કરી શકો છો। તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો શિયાળામાં આપણે જે મીઠું હોય છે એકદમ ભેજવાળું થઈ જાય છે અને ખૂબ જ ભીંજાયેલું લાગે છે આ મીઠું હોય છે। તો આ જે મીઠું છે એને ફરીથી સુકાવવા માટે આપણે શું કરવાનું છે, તો આપણે ગેસ ઓન કરી લેવાનું છે અને ગેસની ઉપર જે આપણી રોટલી કરવાની તવી હોય છે તવીને આપણે મૂકી દેવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે જે આ મીઠું હોય છે એને આની ઉપર નાખી દેવાનું છે આવી રીતે, અને થોડી વખત એને કોઈ પણ જે તમારું ચમચો અથવા તો એવું બધું હોય એનેથી આપણે આવી રીતે એને હલાવી લેવાનું છે। તો આવું કરવાથી જે તમારું જે મીઠું હોય છે એ સાવ ભેજવાળું થઈ ગયું હોય છે। તો આ જે તવી ઉપર તમે આ મીઠાને ગરમ કરશો તો એ ભેજવાળું નહીં રહે અને સાવ સુકાઈ ગયેલું કોરું થઈ જશે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, તો તમારા ઘરે આને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। તો આની પછીની ટીપ એટલે કે નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો આવી રીતે ગરમ કર્યા પછી જે આ મીઠું છે એને તમારો જે પણ કંઈ ડબ્બો હોય મીઠાનો એની અંદર તમારે ભરી લેવાનો છે। તો આની પછી તો સૌથી પહેલાં મેં અહીંયા જે રોટલી કરવાની આપણી તવી હોય છે એ લીધી છે અને એની ઉપર આપણે જે ગરમ મસાલામાં જે તમાલપત્ર આવતું હોય છે મેં તમાલપત્ર આની ઉપર મૂકી દીધું છે। એના પછી આપણે જે લવિંગ હોય છે એ એકાદ બે વાર લવિંગ લેવાના છે અને એને આની અંદર મૂકી દેવાના છે। એના પછી આપણે બાકસ લઈને એને સળગાવી દેવાનું છે। તો આવી રીતે આ જે પાન છે જે તમાલપત્ર છે એને આપણે સળગાવી દેવાનું છે બંને સાઈડથી। તો તમાલપત્ર સળગાવ્યા બાદ એનો જે ધુમાડો છે એ ખૂબ જ સારો થશે। તો એના પછી જે આ તમાલપત્ર જે છે એ આપણને કઈ રીતે યુઝ થાય છે કે જે આપણા આવા ડબ્બા હોય છે જેની અંદર આપણે કંઈ પણ એવો મસાલો ભર્યો હોય અથવા તો કોઈ પણ એવી ખાવાની વસ્તુ ભરી હોય તો એની જે સ્મેલ છે આની અંદર રહી જતી હોય છે। તો તમાલપત્રનો જે ધુમાડો છે એની ઉપર આપણે જે આવો ડબ્બો હોય છે જે આપણો એને આવી રીતે ઉપર ઢાંકી દેવાનો છે। તો આવી રીતે જે ડબ્બાની અંદર જે પણ કોઈ સ્મેલ જે બેઠી ગઈ હોય એ આ તમાલપત્ર અને લવિંગના કારણે છૂટી પડી જશે અને તમારો જે ડબ્બો છે એની અંદર ખૂબ જ સારી એવી સુગંધ આવવા લાગશે। તો આ જે ટીપ છે એ કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો આપણા જે નકામા કપડાં પડ્યા હોય છે એમાંથી આપણે થોડોક એવો કટકો આવી રીતે કટ કરી લેવાનો છે અને એની અંદર આપણે થોડાક ચોખાના દાણા આવી રીતે નાખી દેવાના છે અને એની પછી જે આ કપડું છે એને આવી રીતે પોટલીની જેમ વાળી લેવાનું છે। તો આ જે પોટલી છે એની ઉપર તમે દોરો અથવા તો રબર પણ ફિટ કરી શકો છો જેથી આ સાવ ફિટ થઈ જાય। તો આ જે પોટલી છે એનું આપણે શું કરવાનું છે કે આપણું જે મીઠું હોય છે જે મીઠાનો ડબ્બો હોય છે એની અંદર જે આ પોટલી હોય છે એને આપણે આવી રીતે વચ્ચે નાખી દેવાની છે। તો આવું કરવાથી પણ તમારું જે મીઠું હોય છે એની અંદર જે ભેજ લાગી ગયો હોય છે એ ભેજ જે હોય છે જે પાણી હોય છે તે આ જે ચોખા હોય છે એ ભેજને પાણીને શોષી લે છે અને એના કારણે જે તમારું મીઠું છે એ સાવ કોરું થઈ જાય છે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો બધી જ જે ટીપ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો।